રાજકોટ શહેરમાં યોજાઈ રહેલ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે અનેક વીઆઈપીઓની એન્ટ્રી રાજકોટ શહેરની અંદર થઈ રહી છે, ત્યારે જે રાજકોટનું જૂનું એરપોર્ટ છે બંધ કરી દેવામાં આવ્યું છે। આ વીઆઈપી મુવમેન્ટ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને કરણ અદાણી અને મુકેશ અંબાણી બને છે તે આ જૂના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। ખાસ હેલિકોપ્ટર મારફતે તેઓ અહીંયા જૂના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને અહીંયાથી મારવાડી કોલેજ કે જે આગળ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યાં જવા રવાના થયા હતા। મોટો પોલીસ કાફલો છે તે બંદોબસ્તમાં લગાવવામાં આવ્યો છે, જૂના એરપોર્ટ ખાતે પણ લગાવવામાં આવ્યો છે અને સાથોસાથ તેઓ જ્યારે અહીંયાથી વાઇબ્રન્ટ સમિટમાં જવા રવાના થયા ત્યારે પણ મોટો પોલીસ કાફલો છે તે સાથોસાથ આપવામાં આવ્યો હતો। ત્યારે થોડી જ ક્ષણોની અંદર નરેન્દ્ર મોદી પણ જેઓ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે તેઓ પણ રાજકોટ ખાતે પહોંચશે। જે વાઇબ્રન્ટ સમિટ મારવાડી કોલેજ ખાતે યોજાઈ રહી છે ત્યાં બાજુમાં જ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે અને હેલિકોપ્ટર મારફતે તેઓ પણ છે તે ત્યાં પહોંચવાના છે અને તેમના વરદસ્તે આ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લું મૂકવામાં આવશે, તેમના વરદસ્તે ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે।